Hello everyone, welcome to DKM channel. Now, today we will discuss electrochemistry, 12th science chemistry, electrochemistry. જેમાં આપણે ડિસ્કસ કરી લીધી થિયરી વાઇઝ બધી થિયરી ડિસ્કસ થઈ ગઈ છે. હવે આપણે ડિસ્કસ કરવાનું છે એક્ઝામ્પલ. તો બુકના ઉદાહરણના એક્ઝામ્પલ છે તે પહેલાં ડિસ્કસ કરીશું, ત્યાર પછી એક્સરસાઇઝના એક્ઝામ્પલ બધા જોઈ લઈશું, કેમ કે આ ચેપ્ટરના એક્ઝામ્પલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈએ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ છે 3.1. એક્ઝામ્પલ 3.1, કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. નીચેની પ્રક્રિયા થાય, રિએક્શન આ રીતની થાય છે, જોઈ લેજો. મેગ્નેશિયમ સોલિડ Mg સોલિડ પ્લસ 2 મોલ Ag પ્લસ જેની સાંદ્રતા છે 0.0001 મોલર સાંદ્રતા છે. એમાંથી બને છે Mg પ્લસ 2, જેની Mg નું ઓક્સિડેશન, મેગ્નેશિયમનું ઓક્સિડેશન Mg સોલિડમાંથી Mg પ્લસ 2 બને. બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કે ઓક્સિડેશન થશે. આ એક્વિયસ ફોર્મ જલીય માધ્યમમાં જશે. એની સાંદ્રતા છે 0.130 મોલર સાંદ્રતા છે. અને Ag 2 મોલ Ag છે, તો Ag માંથી Ag સોલિડ બને છે 2 મોલ Ag સોલિડ. રિએક્શન ખબર પડી, આનું રિડક્શન થશે, સિલ્વરનું રિડક્શન. જો આ કોષ અને કોષ દર્શાવવાનો છે, આપણે દર્શાવીશું. તો આ કોષમાં આ એનોડ તરીકે મેગ્નેશિયમ વાળું હશે, મેગ્નેશિયમનો ઇલેક્ટ્રોડ હશે ને મેગ્નેશિયમનું સોલ્યુશન હશે. અને આ Ag સિલ્વર, Ag નો ઇલેક્ટ્રોડ અને AgNO3 સમથિંગ કોઈ પણ હોય, સોલ્યુશન કોઈ પણ હશે. બરાબર. હવે જો E0 સેલ ઇક્વલ ટુ વેલ્યુ આપેલી છે 3.17 વોલ્ટ તો હોય તો E સેલ શોધો. હવે ઇક્વેશન પરથી તમને ખબર પડી જશે કે આ સેલ આપેલી છે જેમાં કોષની સાંદ્રતા, કોષમાં રહેલું જે સોલ્યુશન છે એની સાંદ્રતા એકમાં 0.0001 છે, એકમાં 0.130. હવે આ કોષ છે જેમાં સાંદ્રતા આપણી 3 કન્ડિશન હતી. પ્રમાણિત કોષ હોય 1 મોલર સાંદ્રતા હોય, બરાબર. તો 1 મોલર તો છે નહીં, ટેમ્પરેચર આપ્યું નથી એટલે ટેમ્પરેચરનું ડિસ્કશન, મને 1 મોલર સાંદ્રતા નથી, એટલે કે આ કોષ કયો તો બિન પ્રમાણિત કોષ. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણા જોડે ઇક્વેશન છે. બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શોધવા માટે નોન્સ ઇક્વેશન યુઝ થાય. બરાબર. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ. શું કરવાનું? કોષનું સાંકેતિક નિરૂપણ. કોષનું સાંકેતિક નિરૂપણ. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરે તો એકદમ સિમ્પલ છે. ઓક્સિડેશન કોનું થાય છે? મેગ્નેશિયમ. તો એનોડ તરીકે Mg સોલિડ અને Mg પ્લસ 2 સોલ્યુશનની સાંદ્રતા કેટલી છે? Mg ની સાંદ્રતા 0.130 મોલર. આને સાર સેતુ સાથે જોડવામાં આવશે. બરાબર છે. આ રીતનું હશે સોલ્યુશન. મેગ્નેશિયમનો ઇલેક્ટ્રોડ હશે. શેનો? મેગ્નેશિયમ. અને અહીંયા સોલ્યુશન Mg પ્લસ 2. હવે બીજો સોલ્ટ કયો લીધો એ ડિસ્કસ કરવાનું કોઈ કારણ નથી, પરંતુ એની સાંદ્રતા કેટલી? 0.130. હવે એના સાર સેતુ સાથે જોડીને બીજો સેલ જોડવામાં આવશે. બરાબર. બીજો સેલ, બીજો કોષ સાર સેતુ વડે તો બે એરા દર્શાવવાના, બે લીટી દર્શાવવાની છે ક્ષાર સેતુ. એના કોન્ટેક્ટમાં સીધું Ag પ્લસ
ટ્વાઇસ એજી પ્લસ, જેની સાંદ્રતા કેટલી છે 0.0001, એના કોન્ટેક્ટમાં એજી સોલિડ. આ રીતનું હશે. હવે અહીંયા ટ્વાઇસ એજી લખીએ, આપણે રિએક્શન પ્રમાણે લખીએ છીએ. એજી જ લખાય આમ તો વાંધો નહીં, કે ટ્વાઇસ એજી લખશો તો બી વાંધો નહીં આવે. તો આ રીતનું થશે. હવે બિન પ્રમાણિત કોષ માટે નર્સ ઇક્વેશન લખવું હોય, કયું નર્સ ઇક્વેશન, તો લખું મેં આગળ બિન પ્રમાણિત કોષ માટે, બિન પ્રમાણિત કોષ માટે નર્સ સમીકરણ. નર્સનું સમીકરણ હતું ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ. ડાયરેક્ટલી મેં લખું છું RT अपन એને ફરી ફોર્મ્યુલા લખતો નથી, બરાબર. 0.059 ડિવાઈડ બાય n ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા ઇક્વેશન પરથી ખબર પડશે, અહીંયા mg માંથી mg+2 એટલે કે બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. n ઇક્વલ ટુ કેટલા થશે 2. કેટલા થશે 2 થશે. કારણ કે અહીંયા Ag આલ્યા છે 2 મોલ છે, Ag પર પ્લસ ચાર્જ પણ 2 મોલ છે, બરાબર. log અહીંયા આવશે એનોડના દ્રાવણની સાંદ્રતા. એનોડ તરીકે કોણ છે, એનોડ તરીકે સોલ્યુશન કોણ છે Mg+2, એની સાંદ્રતા ડિવાઈડ બાય કેથોડ તરીકે જે ભાઈ છે આપણી જોડે, કેથોડ તરીકે કેટલા છે Ag છે, શું છે Ag+. તો Ag+ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે એટલે 2 મોલ લીધા છે બે Ag રિએક્શનમાં. તો અહીંયા Ag+ અને એનો સ્ક્વેર કરવાનો, કેમ કે 2 મોલ લીધા. જેટલા મોલ લીધા સ્ટોઇચિયોમેટ્રી એવું કહે છે કે મોલ હોય તો લવમાં ઘાતાંકમાં અહીંયા આગળ દર્શાવો, તો આ રીતે ઘાતાંકમાં દર્શાય, બરાબર. હવે આપણને ફોર્મ્યુલા જે છે એક સમીકરણ બે જે છે એમાં આપણને E0 સેલની વેલ્યુ આપેલી છે. E0 સેલ કેટલી છે 3.17 છે. ઓરાઈટ. n ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો 2, બરાબર. આ Mg+2 ની સાંદ્રતા કેટલી છે આપેલી છે આપણને, Mg+2 ની સાંદ્રતા કોન્સન્ટ્રેશન 1.130. તો બધી પુટ કરીશ વેલ્યુ, તો વેલ્યુ પુટ કરીશ તો જો અહીંયા એકદમ સિમ્પલ. E0 સેલની વેલ્યુ કેટલી 3.17, 0.059 એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય 2, ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે. log આ બેની સાંદ્રતા Mg ના સોલ્યુશનની સાંદ્રતા કેટલી છે 0.130 ડિવાઈડ બાય Ag ના સોલ્યુશનની સાંદ્રતા 0.0001. તો અહીંયા 0.0001 એનો સ્ક્વેર થશે, કેમ કે ઘાતાંકમાં સ્ક્વેર છે. એક સેકન્ડ અહીંયા નીચે દેખાય છે, મેં જોઈ લો. ઓકે, પરફેક્ટ છે. હવે આ ભૂસું છું. હવે આપણે આપવાનું છે સાદુરૂપ. સાદુરૂપ એકદમ સિમ્પલ છે, તો અહીંયા જોઈ લો. આટલામાં તો આવી જશે, વાંધો કોઈ આવે નહીં. આપણે જોડે ફાઇન્ડ આઉટ કરવાનું છે E સેલ ઇક્વલ ટુ 3.17, તો એઝ ઇટ ઇઝ રાખું. 0.059 ડિવાઈડ બાય 2 ભાગાકાર કરીશું, કેલ્શિયમ મારીશું તો જવાબ આવશે કેટલો આવશે 0.0295. 0.0295 કેલ્શિયમ મારશો એટલે આવશે જવાબ. log કેટલા છે 0.130 એઝ ઇટ ઇઝ રાખું. અને આ ભાઈ 0.0001 ઇન્ટુ 0.0001 કરીશું તો એનો આન્સર આવશે 10 ની 1 ઇન્ટુ આ છે તો 1 ઇન્ટુ 10⁻⁻8 ઘાત આવશે. કેટલી આવશે 1 ઇન્ટુ 10⁻8 ઘાત, બરાબર. હવે કરીશું શું, જો સિમ્પલ જ છે 3.17 એઝ ઇટ ઇઝ 0.09295 એઝ ઇટ ઇઝ log આ 0.130 આ ભાઈને મેં મલ્ટીપ્લિકેશનમાં લઈ લઉં, ઉપર આવી જાય
આ છેદમાં છે તો 10⁻⁻8 છે, અપ સાઈડે જશે એટલે કે 10⁸ થાય. લખી શકાય મારાથી? સિમ્પલ લખી શકાય, કોઈ પણ પ્રશ્ન નહીં. હવે આપણો રૂલ હતો log of a cross b equal to log a plus log b. લખાય તો લખી શકીએ. તો અહીંયા જો 3.17 as it is, 0.0295 એ બી as it is log. મેં અલગ અલગ log લખાય 100% લખાય કેમ કે રૂલ જ છે log 0.130 બરાબર 130 પ્લસ log 10 બેઝ મેં કીધેલું log ને એન્ટી log શીખવાડ્યું તો તે વખતે મેં કીધું તો 10 ને બેઝ 10 જ હશે ઓલવેઝ. 10 બેઝ આ 10 ની ઘાત કેટલી છે 8 થાય. તો આપણા જોડે હતું આ ઘાતાંક હોય તો log માં આગળ આવશે. તે સ્ટેપ જ કરીશ મેં. 3.1017 માઇનસ 0.0295 log. હવે અહીંયા જો 0.130, હવે પાછળનું અવગણી કાઢો, log 0 જ ગણો ને, 0.13 છે બરાબર, 0.13 છે એને log 0 કરું તો log 0 ઇક્વલ ટુ log of 0 ઇક્વલ ટુ આન્સર કેટલો આવે 1. તો મેં 1 લખું છું અહીંયા. હવે અહીંયા આ ઘાતાંક ક્યાં આવે આગળ આવી રહેશે. આ રીતનું હતું આપણે જો log of 10 બેઝ a એની ઘાતાંક b હોય તો આપણે લખી શકીએ b log of a. તો અહીંયા એ જ છે કે 8 આગળ આવશે log 10 બેઝ 10, log 10 બેઝ 10 ની વેલ્યુ કેટલી 1, તો 8 into 1 તો 3.17 માઇનસ 0.0295 1 પ્લસ 8 into 1 એટલે કે 8 જ થશે તો into 9 મલ્ટીપ્લિકેશન કરીશ તો into 9 આવશે. હવે 9 into 0.0295 કરીશ તો 317 as it is માઇનસ આ બેનું મલ્ટીપ્લિકેશન 9 into 0.295 તો મારો આન્સર આવશે 0.2655. કેમ કે આમાં log નું એપ્રોક્સ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો આપણે જોયું તો એમાં મારે કહેવાનું રહી ગયું log 0 ની વેલ્યુ કેટલી આવે 1 જ આવે. log 0 ની વેલ્યુ કેટલી 1. મેથેમેટિક્સ વાળાને ખબર હશે તો 0.130 પાછળનું જોવા દો. તો અહીંયા જો 3.17 આ માઇનસ 0.2655 આટલું કરીશું તો આપણો આન્સર આવશે ઈ સેલનો આન્સર આવશે 2.90 વોલ્ટ. બુકમાં થોડોક ફરક છે 2.95 સમથિંગ છે. કેટલો 2.95 તો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. તો બુકમાં એક્ઝામ્પલનો આન્સર કેટલો છે મેં કહું છું જોઈને. તો આ એક્ઝામ્પલ પત્યો આપણો. બુકમાં આન્સર છે 2.96 છે તો આપણો 90 છે. વાંધો નહીં આવે, ત્રીજો આંકડો બદલાય છે એટલે કોઈ પ્રશ્ન નહીં. કેમ બદલાય? અહીંયા log ને એપ્રોક્સ વેલ્યુ આપણે મૂકેલી છે તો એપ્રોક્સમાં બરાબર જ છે. આપણો આન્સર આવે છે 2.90 વોલ્ટ. બુકમાં છે 2.96 તો એકદમ પરફેક્ટ છે, જોઈ લો બરાબર છે. આગળનો એક્ઝામ્પલ મેં ડિસ્કસ કરીએ. આગળનો એક્ઝામ્પલ બી એકદમ ઇઝી છે. સંતુલન અચળાંક શોધવાનો છે. ભૂસું એકદમ સિમ્પલ છે. સ્ક્રીનશોટ લઈ ને પરફેક્ટલી સોલ્વ કરી દેજો. તો એક્ઝામ્પલ નંબર 2 તો જોઈએ એક્ઝામ્પલ નંબર 2 કહે છે શું. એક્ઝામ્પલ નંબર 3.2 એક્ઝામ્પલ. તો Cu solid plus twice Ag plus આ રિએક્શન થાય છે બરાબર. એક્વિયસ લખો અહીંયા.
gives Cu aqueous અને Cu plus 2 aqueous plus twice Ag. અહીંયા સિમ્બલ જ છે Cu નું ઓક્સિડેશન, Cu માંથી Cu plus 2 ઓક્સિડેશન એનો અર્થ તરીકે વર્તે Ag, Ag માંથી twice Ag એટલે કે આનું રિડક્શન થાય કેથોડ તરીકે વર્તે. બરાબર. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc શોધો. આમાં એક વેલ્યુ આપી દીધી છે E0 સેલ ની વેલ્યુ આપી છે E0 સેલ ઇક્વલ ટુ 0.46 આ વેલ્યુ આપેલી છે. તો સંતુલન અચળાંક માટેનું સમીકરણ એકદમ સિમ્પલ છે. E0 સેલ બરાબર 0.059 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો 2 છે. તો મેં લખું છું અહીંયા સંતુલન અચળાંક માટેનું સમીકરણ. તો સંતુલન અચળાંક માટેનું સમીકરણ જોઈએ તો E0 સેલ ઇક્વલ ટુ 0. વેટ સંતુલન અચળાંકનું સમીકરણ છે 0.059 ડિવાઈડ બાય n એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર જો Cu માંથી +2 બન્યા, 2 ઇલેક્ટ્રોન મૂક કર્યા તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો 2, એક ટ્વાઇસ Ag છે તો 2 જ ઇલેક્ટ્રોનનો ફેરફાર. Ag તો એક જ ઘુમાવે પણ 2 મોલ લીધા છે એટલે કે 2 ઇલેક્ટ્રોન ઘુમાવશે આપણને. એન્ડ log of Kc આ સૂત્ર છે. હા વેલ્યુ પુટ કરવાની છે, n ની વેલ્યુ પુટ કરીશું અને E0 સેલ તો આપણું કામ થઈ જશે. તો જો સો ધેટ કંઈક ઇક્વલ આપેલું છે તો E0 સેલની વેલ્યુ કેટલી 0.46 0.059 ડિવાઈડ બાય 2 ઇન્ટુ log of Kc. હવે આપણે શોધવાનું છે Kc. સૂત્રનો વર્તા log Kc ને કરી દો તો log of Kc ઇક્વલ ટુ શું છે log Kc ના સૂત્રનો કરતા એઝ ઇટ ઇઝ અહીંયા જ રાખું તો 0.46 ઇન્ટુ 2 ડિવાઈડ બાય કોણ આવશે નીચે અહીંયા છે આને આમ મલ્ટીપ્લાય કર્યા અને 0. છેદમાં લાવી 0.059 બરાબર. તો આ ભાઈનો આન્સર જો એકદમ સિમ્પલ છે, અહીંયા જોઈ લો. તો સો ધેટ log Kc એની વેલ્યુ કેલ્સી મારશો એટલે આન્સર આવશે આપણો 15.6 15.6. હવે log Kc ની વેલ્યુ 15.6 આવી. મારે log કાઢવો છે, Kc એકલો શોધવો છે તો મારે લગાવવો કોણ પડે એન્ટીલોગ. તો એન્ટીલોગ કરવું તો Kc આગળ તો log છે એટલે કે log નીકળી જાય એન્ટીલોગ લગાવીશ તો અહીંયા આવશે એન્ટી log of 15.6 થશે. તો આ થશે. હવે અહીંયા જો એન્ટીલોગ ફાઇન્ડ આઉટ કરવાનું આપણે ફાઇન્ડ આઉટ આગળના લેક્ચરોમાં શીખવાડ્યું હતું કઈ રીતના કરવું. log of Kc તો એન્ટીલોગ of 15 પ્લસ 0.6 આ રીતે લખી શકું મેં. લખાય લખી દીધા. સો ધેટ Kc ઇક્વલ ટુ એન્ટીલોગ. હવે મારે આ 15 છે તો મેં એને લોગમાં કન્વર્ટ કરું તો log 10 બેઝ 10 જેની વેલ્યુ કેટલી થાય 1. આગળના લેક્ચરમાં જોયું હતું 10 બેઝ 10 રેઝ ટુ 15 આ રીતના લખી શકું. કેમ કે 10 ની 15 કરતા તો આગળ આવી જશે તો log 10 બેઝ 10 ની વેલ્યુ તો 1 જ થાય તો આ રીતે લખાય. હવે 0.6 હવે 0.6 આપણે જોયું હતું કે log 1 ની વેલ્યુ કેટલી હતી 0 હતી. log 2 ની વેલ્યુ કેટલી હતી 0.3 બરાબર.
3 ની વેલ્યુ કેટલી હતી 0.47 તો log 4 ની વેલ્યુ હતી આપણા જોડે log 4 ની વેલ્યુ હતી 0.6 તો મેં અહીંયા લખું છું log of 4 log 4 ની વેલ્યુ કેટલી હતી log 4 equal to 0.6 હતી ફાઇન્ડ આઉટ કર્યું તું ભાઈ એકદમ સિમ્પલ વસ્તુ હતી બરાબર ના જોયું તો આગળનો લેક્ચર જોઈ લેજો ડાયરેક્ટલી પુટ કરું છું કેમ કે આગળના લેક્ચરમાં મેં આ શીખવાડી દીધેલું તો સો ધેટ kc ઇક્વલ ટુ એન્ટીલોગ એન્ટીલોગ લખાવીશ એટલે કે એન્ટીલોગ તો એઝ ઇટ ઇઝ જ હમણાં રાખું એન્ટીલોગ આ બંને શેમાં છે સરવાળામાં તો મલ્ટિપ્લિકેશન લાગે તો log of 4 into 10⁻15 લખી શકાય કેમ કે સરવાળામાં છે કેમ કે આ જો આ 10 નો આ તો આધારમાં છે 10⁻15 લખ્યા અને log 4 તો બંનેને મલ્ટિપ્લિકેશનમાં હવે log અને એન્ટીલોગ કેન્સલ આઉટ તો સો ધેટ kc ની વેલ્યુ કેટલી છે 4 into 10⁻15 આન્સર આવી ગયો આપણો કોનો kc સંતુલન અચળાંક છે બુકમાં 3.92 છે તો 4 લખશો તો બી વાંધો નહીં આવે 3.992 0.8 નો ફરક છે તો આન્સર પરફેક્ટ જ છે કોઈ વાંધો નહીં આવે બરાબર છે તો આ એક્ઝામ્પલ નંબર 3.2 પત્યો એક્ઝામ્પલ નંબર 3.3 એક્ઝામ્પલ નંબર 3.3 પૂછું પૂછી કાઢું છું 3.3 ભાઈ કહે છે કે ડેનિયલ કોષ આપણો વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષ જે છે એ ભાઈ ડેનિયલ કોષનો પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ આપેલું છે તો પ્રક્રિયા માટે ગિબ્સની મુક્ત ઉર્જા શોધો હવે ગિબ્સની મુક્ત ઉર્જા ડેનિયલ કોષ છે ડેનિયલ કોષમાં રિએક્શન કેવી થાય આપમેળે રિએક્શન થાય આપમેળે જ્યારે પણ પ્રક્રિયા થતી હોય આપમેળે પ્રક્રિયા થતી હોય તો મુક્ત શક્તિનો ફેરફાર કેવો આવે નેગેટિવ આવશે તો આપણે 3.3 એક્ઝામ્પલ નંબર 3.3 જોઈશું જોઈએ તો જોઈએ ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 3.3 ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ E0 સેલ આપેલો છે કેટલો 1.1 વોલ્ટ તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું છે તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંકમાંથી ગિબ્સની મુક્ત ઉર્જા શોધો પ્રક્રિયા અંદર આપેલી છે આ રીતની Zn સોલિડ Cu+2 aqueous gives Zn માંથી Zn+2 ડેનિયલ કોષની રિએક્શન છે આપણા જોડે ખબર જ છે ભાઈ ઘસી કાઢી આ રિએક્શન લખીને બરાબર તો આ રીતે રિએક્શન છે માટે પ્રમાણિત ગિબ્સ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત નથી ગિબ્સ ઉર્જા શોધો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે તો આમાં સૂત્ર અહીંયા એક સિમ્બલ આ રિએક્શન દેખાય રિએક્શન છે તો એમાં આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર Zn માંથી Zn+2 Cu+2 માંથી Cu સોલિડ બનશે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થશે 2 હવે બીજી વસ્તુ કે અહીંયા ઇક્વેશન લખું મેં ગિબ્સની મુક્ત ઉર્જા ગિબ્સ
ની મુક્ત ઉર્જા. એને માટેનું સમીકરણ છે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. આપણા જોડે E0 સેલની વેલ્યુ પણ આપેલી છે. કેટલી છે? જો કઈ ગઈ E0 સેલ અહીંયા લખી દેવાનું. E0 સેલ કેટલો આપ્યો છે? 1.1 વોલ્ટ. અને ફરાડેની વેલ્યુ તો આપણે ફાઇન્ડ આઉટ કરી હતી 96500 કુલમ. 96500 તો બધી વેલ્યુ પુટ કરીશ એટલે ડાયરેક્ટ આન્સર આવી જશે. એટલે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ n નો ફેરફાર એટલે કે 2 F 96500. ભાઈ F ની વેલ્યુ ફરાડેની વેલ્યુ કેટલી છે? 96500 કુલમ ઇન્ટુ E0 સેલની વેલ્યુ 1.1 વોલ્ટ. કેલ્સી મારો આન્સર આવી જશે. આન્સર છે -21300 જૂલ પ્રતિ મોલ. કેટલું? જૂલ પ્રતિ મોલ. આ વાયને કિલો જૂલમાં કન્વર્ટ કરે તો કેટલી થશે? -21.300 કિલો જૂલ પ્રતિ. 1000 વડે ભાગી કાઢવાના. કિલોમાં કન્વર્ટ કરવું હોય તો કિલો જૂલમાં. તો આ તો આન્સર ડેલ્ટા G0. અહીંયા જો વેલ્યુ કેવી છે? નેગેટિવ. કેમ કે આપમેળે થતી કોઈ પણ પ્રક્રિયામાં મુક્ત શક્તિનો ફેરફાર શું થાય? ઘટે. બરાબર છે. તો આ તો એક્ઝામ્પલ નંબર 3.3. બરાબર. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ ને કે 3.4 એક્ઝામ્પલ નંબર 3.4 જોઈશું. તો 3.4 જે કોર્સમાં છે ને વાહકતા વાળા છે. દ્રાવણોની વાહકતા, એની વાહકતા ને છે. બરાબર. તો 3.4 માં 3.4, 3.5, 3.6, 3.7, 8 અને 3.9 કોઈ પણ એક્ઝામ્પલ છે નથી, કોર્સમાં છે જ નથી. સીધો એક્ઝામ્પલ નંબર 3.10 એ એક્ઝામ્પલ છે. પૂછું છું તો બધા વાહકતા વાળા છે. આયનીય દ્રાવણોની વાહકતા જે કોર્સમાંથી આપણે ડિડક્ટ થઈ ગયું એટલે કે 70% કોર્સ છે એમાં 30%માં નીકળી ગયું, એમાં એ બધા એક્ઝામ્પલ રિમૂવ થઈ ગયા. તો ડાયરેક્ટ 3.10 એક્ઝામ્પલ નંબર. તો આ ભાઈની કે છે શું તે જોઈએ. CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે આપણે સોલ્યુશન લેવાનું છે. CuSO4 નું સોલ્યુશન નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો નિક્ષેપિત થયેલું એટલે કે વિદ્યુત વિભાજન કરવામાં આવે. CuSO4 નું સોલ્યુશન લઈને એમાં કોપરના ઇલેક્ટ્રોન ડુબાડવામાં આવે અને જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો એક કોપરના ઇલેક્ટ્રોન પર કોપર જમા થશે. તો તે જમા થતું કોપર કેટલું છે વજનથી તે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ કેટલું? કોપરનું દળ કેટલું? આ કેટલું વજન છે, વજનથી દળ કેટલું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે તે. તો આ ભાઈ તો એકદમ સિમ્પલ છે ભાઈ કે
આપણને કેટલી વસ્તુ આપી છે અહીંયા સમય ટી કેટલો છે 10 મિનિટ 10 મિનિટનો સમય છે હવે મારે 10 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 1 મિનિટ બરાબર કેટલા 60 સેકન્ડ સિમ્પલ છે 10 × 60 સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે તો 10 × 600 સેકન્ડ સમય ડી આપણને છે આપેલો 600 સેકન્ડ બરાબર બીજી વસ્તુ કે આઈ એમ્પિયર તો આઈ કેટલો છે તે કેટલો છે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આટલો પસાર કરો હવે વિદ્યુત વિભાજન માટે ફેરાડેના બે નિયમ હતા કે જમા થતા પદાર્થનું વજન ફાઇન્ડ આઉટ કરવું હોય તો એમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો પસાર કરેલ વિદ્યુત નો જથ્થો એ સેમાં આપણને કુલમમાં Q બરાબર I ક્રોસ T સિમ્બલ જ છે I કેટલો 1.5 એમ્પિયર પ્રવાહ આપ્યો T કેટલા સમય માટે 600 સેકન્ડ માટે કન્વર્ટ સેકન્ડમાં કરવાનું ભૂલતા નહીં ભાઈ નહીં તો લોચું પડી જશે તો 15 છક્કે 90 15 છક્કે 90 થશે તો કેટલા થશે 900 એકમ આવશે કુલમ શું આવશે કુલમ હવે અહીંયા એક પસાર કરેલો વિદ્યુતનું જથ્થો કેટલો છે આપણા જોડે 900 કુલમ છે હવે રિએક્શન મેં લખું કે એ આપણે Cu+2 રિએક્શન પ્રક્રિયા લખું તો વિદ્યુત પ્રવાહનો જથ્થો 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો આપણને શું મળે આપણને મળતું કોપરનું વજન ફાઇન્ડ આઉટ કરવું તો મેં પહેલી રિએક્શન લખું Cu+2 સોલ્યુશનમાં CuSO4 એટલે કે Cu+2 એક્વિયસ બે ઇલેક્ટ્રોન મેળવે તો Cu સોલિડ બનાવે તો અહીંયા જુઓ કે 1 મોલ Cu+2 માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ કેટલા મોલ 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ સ્ટોઇચિયોમેટ્રીની વાત કરું અને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ કેટલો 1 ફરાડે ને 2 ફરાડે બરાબર અને આપણને નીપજ કેટલી મળે Cu 1 મોલ નીપજ મળે તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 1 મોલ 2 મોલ ઇલેક્ટ્રોન આપીએ તો 1 મોલ આપણને શું મળે Cu સોલિડ મળે છે બરાબર તો અહીંયા જો એકદમ સિમ્પલ છે કે જો 2 ફરાડે અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન જો 1 મોલ હોત તો 1 ફરાડે થાત મેં શીખવાડેલું તો આ વસ્તુ એકદમ સિમ્પલ છે તો 3 હોય તો 3 ફરાડે થાય તો 1 હોય તો 1 ફરાડે 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ફરાડે 3 હોય તો 3 ફરાડે તો 2 ફરાડે વિદ્યુતનો જથ્થો આપે તો 1 મોલ Cu સોલિડ હવે Cu સોલિડ જે છે Cu નું વજન એનો 1 મોલ નું વજન છે 69 ગ્રામ કેટલું મોલ 69 ગ્રામ 1 મોલ કોપરનું વજન કેટલું 69 ગ્રામ તો 2 ફેરાડે વિદ્યુત જથ્થો આપતા અહીંયા દેખાય છે તો આપણને જથ્થો આપીએ તો આપણને 1 મોલ એટલે કે 69 ગ્રામ કોપર મળે તો આપણે કેટલો જથ્થો આપે છે 900 કુલમ જથ્થો આપે વિદ્યુતનો જથ્થો કેટલો 900 કુલમ જથ્થો આપે તો કેટલું કે 900 કુલમ બે શોધવાનું તો ઇક્વલ કરવાનું 900 કુલમ ઇન્ટુ 69 ગ્રામ 69 ગ્રામ ડિવાઈડ બાય 2 ફરાડેનો એકમ કેટલો છે ફરાડેની F ની વેલ્યુ કેટલી 96500 કેલ્સી વાળો આન્સર આવશે કેલ્સી મારીશું તો આપણને આન્સર આવશે 0.2937 ગ્રામ કેટલું 0.2937
0.2937 ગ્રામ શું મળશે? કોપર. કેટલા ગ્રામ મળશે? 2.2937 ગ્રામ કોપર મળશે. એટલે કે દ્રાવણમાં 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો કેથોડ પર આપણને કેટલું 0.2937 ગ્રામ વજન મળશે કોપરનું. બરાબર છે. તો આ આપણા ઉદાહરણ એટલે કે બુકના ઉદાહરણના એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર છે. હવે એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી એકદમ પરફેક્ટલી સરસ રીતે લખીને પ્રિપેર કરી દો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું એક્સરસાઇઝના એક્ઝામ્પલ. એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આમાં પહેલા સૂત્ર જે લાગુ પડતા હોય એ ક્લિયર કરો. લોગ અને એન્ટી લોગ હજુ બી તકલીફ હોય તો આગળનો લેક્ચર મેં નાખ્યો છે એ જોઈ લેજો, એમાંથી પરફેક્ટ કરો. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આપણે ડિસ્કસ કરીશું એક્સરસાઇઝના એક્ઝામ્પલ.